لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب قلوبنا وطبيب نفوسنا مولانا مولد الثقلين جد الحسنين الذي سمي في السماء بأحمد وفي الأرضين بأبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أذهب الله عنهم الرجس أهل البيت وطهرهم تطهيرا. اللهم صل على محمد وآل محمد. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في محكم كتاب المجيد والفرقان الحميد وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وآل محمد. عزیزان محترم، شب جمعہ شب رحمت અને શબ મગફિરત છે અને આજની આ રાત જેના અંદરમાં આપણાથી વિદાય પામેલા અને કબરોમાં સૂતેલા આપણા સગાવાલા મોમિનીન આપણાથી આશા રાખતા હોય છે કે આજની રાતે આપણે કંઈ હદીઓ મોકલાવી અને બહેતરીન હદીઓ મોમિનીનના માટે મરહુમીનના માટે મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર સલવાત છે. તો સાથમાં મળી 3 ફેરા સલવાતથી એમને આજની આ રાતે શબે જુમા હદીઓ મોકલાવી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. દોસ્તો ને અઝીઝો, અશરે ઝૈનબિયા કે જેના ઉન્વાનથી માહે સફરના અંદરમાં 10 સફરથી લઈ અને ઇમામના ચહેલુમ સુધી જે મજલિસોનો સિલસિલો આપણે બરપા કરે છે, એ મજલિસ જેનું ઉન્વાન અને જેનો વિષય સૂજે કો તમારી બોલીમાં, તો આ વર્ષે જે રાખ્યો છે એ છે આખરી જમાનાની હાલત અને એમાં આવનારા લોકોની જે હાલત છે એના ઉપર આપણે ચર્ચા કરીશું, આયાત અને રિવાયતની રોશની. જ્યારે આપણે દુનિયાના અંદરમાં જીવીએ છીએ અને દુનિયા એવી હોય, એ હાલાત એવી હોય, એવો જમાનો હોય કે જે જમાનાના બારામાં પહેલેથી આપણા અઈમા અને આપણા નબીઓએ આપણને શું કર્યા છે? આગાહ કર્યા છે. આગાહ એટલે ચેતવ્યા છે. અને જ્યારે એ હાલત તમારા સામે આવે, એ જમાનાના અંદરમાં જ્યારે તમે દાખલ થાવ, તો તમને અને તમારી જાતને બચાવવાની છે જમાનાની હાલતથી. મુકદ્દમો પેશ કરી રહ્યો છું પહેલી મજલિસનો
ઝમાનો અને અહેલે ઝમાના આ બે શબ્દો એવા છે કે જેના ઉપર આજે હું જરાક ચર્ચા કરું. ઝમાનો જે પણ ઝમાનો હોય એ ઝમાનાના જે અહેલ હતા, લોકો હતા, એ લોકો હંમેશા ઝમાનાની શું કરી છે? ફરિયાદ કરી છે. મારા પહેલા મારા બાપ હતો, એ પણ એમ કહેતો હતો કે મારા કરતા આગલો જમાનો સારો હતો. મારા દાદાને પૂછો તો એમ જ કહે છે કે આગલો જમાનો સારો હતો. જે બુઝુર્ગ અહીંયા બેઠેલા છે સફેદ બાલવાળા, એમને અગર તમે પૂછશો તો એ પણ એમ જ કહે છે આગલો જમાનો સારો હતો. અને મારા બાદ આવનારા એ લોકો એમ કહેશે કે મારા બાપ અનવરનો જમાનો સારો હતો. યાની જે પણ જમાનાના અંદરમાં ઇન્સાન આવશે, જમાનાની શું કરશે? શિકાયત કરશે, ફરિયાદ કરશે જમાનાથી કે જમાનો બરાબર નથી, જમાનો સારો નથી, જમાનો હલકો છે. અને આ હંમેશા થતું રહ્યું છે. જો અગર જોવામાં આવે તો જમાનો હલકો નથી. જમાનાના અંદરમાં લોકો અહેલે જમાના જ્યારે હલકા હોય છે તો જમાનો શું થઈ જાય છે? હલકો થઈ જાય છે. બદનામ જમાનો થાય છે, બાકી જમાનો બદનામ નથી. જમાનો તો ઈ જ છે. આદમથી આવ્યા ત્યારથી જ આ જમાનો, ચાંદ, સૂરજ, પાણી, હવા, આ જમીન, આ નેમતો, આ વરસાદ એની જગા ઉપર છે. ત્યારે પણ એમ હતું, આજે પણ એમ છે, અને ઇન્શાઅલ્લાહ તાala જ્યાર સુધી કયામત નહીં આવે ત્યાર સુધી પણ એમ જ રહેવાનું છે. તો બદલાણું શું? બદલાણું જેના અંદરમાં રહેવાવાળા એવા ને એ લોકો બદલાણું. આપણે કીધે ફલાણું ગામ તો બહુ આ રાજભ્યા જાજુ ના, બહુ ખતરનાક ગામ છે. ગામ ખતરનાક નથી. ગામના અંદરમાં રહેવાવાળા શું છે? ખતરનાક છે. બહુ સંભાળજો, મોલાના ફલાણી જગ્યા જાઓ છો, ખતરનાક છે ગામ. ખતરનાક ભાઈ, ગામ ક્યાં ખતરનાક? એ જ હવા, એ જ પાણી, એ સૂરજ, એ ચાંદ, એ હવા. લોકો એમ ઈ જે જગામાં રહી છે મકીન, એ ખરાબ કરે છે મકાન. બદનામ કોને કરે છે? ગામને, કે ગામ ખરાબ છે. તો એવી જ રીતે જે જમાનાના અંદરમાં લોકો આવ્યા એ ફરિયાદ કર્યા, અને ફરિયાદનો વિષય શું હતો? કે જમાનો ખરાબ છે. આર્કિયોલોજીક ઇજિપ્તનો એક વિભાગ, એક પેપરની કટિંગમાં હું વાંચ્યો હતો ઘણા વર્ષ પહેલા, આજે મને યાદ આવી વાતમાંથી વાત. આપણે બધી જાણે છે ઇજિપ્તના અંદરમાં મોટા મોટા શું છે? ચુસ્તી બોલો ને, પિરામિડ. પિરામિડ, મમીઝ જે આપણે કહે છે ને, જેના ઉપર આપણે એક આખી ફિલ્મ બની છે હોલીવુડના અંદરમાં, મમીઝ, બરાબર? અને દુનિયાના અંદરમાં સૌથી વધારે જેના ઉપર રિસર્ચ કરવામાં આવે છે, જે જમીનને ખોદવામાં આવે છે, એ જમીન ક્યાંની છે? ઇજિપ્તની છે. તો ઇજિપ્તના ગવર્મેન્ટનો જે વિભાગ છે આર્કિયોલોજિસ્ટ, એ લોકોએ અમુક વર્ષ પહેલા મિસ્રમાં ઇજિપ્તના એક ગામના અંદરમાં ખોદાઈ કરી છે રિસર્ચ કરવા માટે કે શું છે આના અંદરમાં. અને જ્યારે ખોદકામ કરે છે, બરાબર, ધ્યાનથી સાંભળ્યું છે, કામ કરતા કરતા એ લોકોના હાથમાં એક પાણા ઉપર એક લખાણ એમને મળે છે. શું મળે છે? પાણા ઉપર એક લખાણ મળે છે. જ્યારે લખાણ એ લોકોના હાથમાં આવે છે તો એ જમાનાનું હતું. પેલા કે રિસર્ચનો વિષય છે ને કે આ છે શું આના અંદરમાં લખ્યું. લાવવામાં આવ્યું એને ક્યાં? કાયરો. અને જ્યારે કાયરોમાં લાવવામાં આવ્યું તો મોટા મોટા જે લોકો સ્પેશિયાલિસ્ટ હતા એ લોકોએ આ લખાણ જે અંદરથી મળ્યું હતું જમીનના અંદરમાંથી, એને વાંચવાની કોશિશ કરી, રિસર્ચ કર્યું, અને અંતે એમને ખબર પડી ભાઈઓ કે એના અંદરમાં જે લખેલું હતું ને લખાણ, એ એવી રીતના લખેલું હતું એ કોઈ આમ ઇન્સાને નહોતું લખ્યું. એ જમાનાનો, એ વિભાગનો, એ રેશિયોનો જે રાજા હતો એને લખ્યું હતું. અને કોને લખ્યું હતું?
એ પણ જોવા જેવું છે. બહુ દિલચસ્પ વાત છે. એણે લખ્યું હતું, શું લખ્યું હતું? રાજાએ લખ્યું હતું ને કોના માટે લખ્યું હતું? તો રાજાએ જે લખ્યું હતું ને એ એના દીકરાના જેનો પ્રિન્સ હતો એને ભણાવવા માટે જે ગામડામાં મૂકેલું હતું ને કોઈ ઉસ્તાદ પાસે, કારણ કે પહેલાના લોકો એમ કરતા, રાજા મહારાજા એ લોકોના પ્રિન્સને કોના પાસે મોકલાવતા? જે લોકો પ્રોફ હોશિયાર હોય એ લોકો પાસે તરબિયત કરવા મૂકતા. અને જ્યારે એ ભણાવી હોશિયાર કરે અને એને પછી એને ડિગ્રી આપે પછી પાછો આવે એના બાપ પાસે, એના રાજા પાસે, એના દેશના અંદર. તો આ જે મિસ્રનો જે એ જગાનો રાજા હતો એની ઔલાદને ભણવા માટે મૂકી હતી. જે જગામાં મૂકી હતી વાના પ્રોફની કાગળ લખે છે. એ કાગળનો ટુકડો હતો પાણા ઉપર. શું લખેલું હતું? એના અંદરમાં લખેલું હતું કે એ મુઅલ્લિમ અથવા એ પ્રોફ, હું તને મારા દીકરાને તારા હવાલે કરું છું ભણાવવા માટે. એને સરખી રીતથી ભણાવજે અને સરખી રીતની તરબિયત કરજે. શા કામ? એટલા માટે કે જમાનો બહુ ખરાબ છે. કાગળના ઉપર રિસર્ચ કેટલા વર્ષ પહેલાનો છે? હઝરતે ઈસા નબીના જન્મના 400 વર્ષ મોરનો કાગળ. કેટલા વર્ષ વટાઈ ગયા? ઈસા નબી પેદા થયા એના 400 વર્ષ મોરનો કાગળ હતો. ઈ જમાનાનો બાદશાહ લખે છે પોતાના એ દીકરાના પ્રોફને કે હું મારા છોકરાને મોકલાવું છું, સરખી તરબિયત કરજે. એટલા માટે કે જમાનો કેવો છે? ખરાબ છે. તો વિચાર કરો, એ જમાનામાં પણ એ લોકો કહેતા હતા જમાનો શું છે? ખરાબ છે. આજે પણ ઇન્સાન શું કહે છે? જમાનો ખરાબ છે. કેમ જમાનો ખરાબ છે? જમાનો એની જગા ઉપર છે, પણ જમાનાના અંદરમાં વસવા વાળા લોકો આહિસ્તા આહિસ્તા એ લોકો ઇન્સાનિયતને ભૂલી અને શૈતાનિયત તરફ આગળ વધી રહ્યા છે. માટે જમાનો શું છે? ખરાબ છે. આવો આપણા વિષયના અંદરમાં આવો, જેના માટે હું મુકદ્દમો રાખ્યો. આપણો જે વિષય છે જમાનો અને જમાનાના લોકોની હાલાત, આખરી જમાના, અને એને બયાન કરવા માટે હું રસૂલુલ્લાહની હદીસ, હુઝુર પાક સરવરે કાયનાત અહેમદ મુશ્તબા મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના રસૂલને ખૂબસૂરત હદીસ, જે જમાનો આવનાર અને જમાનાના અંદરમાં રહેનાર લોકોના વિશે પોતે ગુફ્તગુ કરી, ચર્ચા કરી છે. અને એના ઉપર આહિસ્તા 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 ઇન્શાલ્લાહ ચર્ચા કરતા જશું અને એન્ડ સુધી પુગાડશું જેટલું થશે. અલ્લાહના રસૂલે કહ્યું કે યાતી અલા ઉમ્મતી ઝમાનુન. અલ્લાહના રસૂલ કે છે મારી ઉમ્મત ઉપર એક જમાનો આવવાનો છે. યાતી અલા ઉમ્મતી, મારી ઉમ્મત ઉપર એક જમાનો આવશે. કોણ કહેવું છે? 1400 વર્ષ પહેલા આવનાર નબી મુસરત. કેવો જમાનો આવશે? યુહિબ્બુનલ ખમ્સ વ યનસૌનલ ખમ્સ. એ જમાનોની, જમાનાના લોકોની હાલત કેવી હશે કે તેઓ 5 ચીજોથી શું કરશે? મોહબ્બત કરશે. યુહિબ્બુનલ ખમ્સ વ યનસૌનલ ખમ્સ. અને 5 ચીજોની મોહબ્બતમાં 5 ચીજોની શું કરશે? ભૂલાવી દેશે. એ 5 ચીજો કઈ છે કે જેને એ લોકો મોહબ્બતના સાથમાં રાખશે, અને 5 ચીજો કઈ છે કે જેના કારણે એની મોહબ્બતના કારણે એ ચીજોને ભૂલાવી દેશે. અલ્લાહના રસૂલ કહી રહ્યા છે. તમે જો પાછી વાતને આગળ વધારો. કઈ ચીજો? સૌથી પહેલી ચીજ અલ્લાહના રસૂલે કહ્યું યુહિબ્બુન દુનિયા વ યનસૌન અલ આખિરા. અલ્લાહુ કહ્યું જે જમાનો આવવા વાળો છે, જે જમાનાના લોકો આવવા વાળા છે આખિરમાં, એ લોકો સૌથી પહેલી ચીજ શું કરશે? યુહિબ્બુન દુનિયા. દુનિયાના સાથે શું કરશે? મોહબ્બત કરશે. અને જ્યારે એ મોહબ્બત એવી હશે દુનિયાની જેના કારણે વયનસૌનલ આખિરા, આખિરતને શું કરી નાખશે? એ લોકો ભૂલાવી દેશે.
કયા જમાનાની વાત છે? આખરી જમાનાના લોકોની વાત છે. આજે આ દુનિયાના અંદરમાં શું નથી થઈ રહ્યું? આ વાત હુબ્બ દુનિયા, દુનિયાની મોહબ્બત શું આજે આપણે નથી જોઈ રહ્યા? અલ્લાહનો રસૂલ 1400 વર્ષ પહેલા કહી નીકળ્યું. અને જ્યારે દુનિયા અને હુબ્બે દુનિયાની વાત આવે, સૌથી પહેલા ઇન્સાન જેના તરફ આકર્ષાય છે, એટ્રેક્ટ થાય છે, એ છે દુનિયા. અને દુનિયાની મોહબ્બતને પામવા માટે પછી જે એનાથી સરખાય આવે, જે રસ્તો લેવો પડે, પછી શરમાતો નથી, ગભરાતો નથી. કારણ કે કેમ? યનસૌનલ આખિરા, આખિરતને ભૂલી જાય છે. અને આજે દુનિયાની હાલત તમે જો, ઇન્સાનને ડગલે ને પગલે આખિરતની યાદ નથી. ડગલે ને પગલે એના દિલના અંદરમાં અગર કોઈ ચીજ છે તો એ શું છે? દુનિયાની મોહબ્બત છે. કેવી રીતે હું દુનિયાને હાસિલ કરું, કેવી રીતે દુનિયાનો માલિક થાવ, કેવી રીતે દુનિયાના અંદર ઓહદો મળે, કેવી રીતે દુનિયાના અંદરમાં મારા પાસે હોય તો બહેતરીન ગાડી હોય, મારા પાસે લિબાસ હોય તો બહેતરીન હોય, મારા પાસે ઘર હોય તો બહેતરીન હોય. એક હોય તો વાંધો નથી, અનેકના માટે મરે છે, એની વાત છે. એક ગાડી એના ઉપયોગ માટે હોય એનો વાંધો નથી, પણ 1000 ગાડી કલેક્શનમાં ભેગું કરે એને હુબ્બે દુનિયા કહેવામાં આવે છે. પોતાને ખપતું હોય એટલું હાસિલ કરવું એને હુબ્બે દુનિયા નથી કહેવાતું. કોઈ એમ ના કે મૌલાના હુબ્બે દુનિયા કહે છે તો શું કામ 6000 કિલોમીટર મુંબઈ મૂકીને અહીંયા તમાતા આવ્યા છે? હુબ્બે દુનિયાનો મતલબ કટાણ એમ નથી થતો કે ઇન્સાન એમ વિચારે કે હવે મને કોઈ ચીજની જરૂરત નથી, હાથમાં તસ્બીહ લો અને આ ઉપરની મસ્જિદના ધ્રુજે મેતાજમાં ચડી જાઓ ને અલ્લાહ 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 અલ્લાહ. ના, એમ પણ નથી. હુબ્બે દુનિયાથી મુરાદ ઈ છે કે ઇન્સાનને જેટલું ખપતું હોય ને એને હાસિલ કરે, ન કે એનાથી વધારે હાસિલ કરવા માટે પોતાના માથાથી લઈને પગ સુધી પોતાની જાતને ઘસી નાખે અને એના માટે ઊંધા ચીતા રસ્તાઓ અપનાવે, એના માટે ખુદાની જે છે નાફરમાની કરે અને આખિરતને ભૂલાવી દે. એક હકીમ, ઈરાનનો એક હકીમ છે, એની જે વાસ્તો હતો એ હિકમતના, એના અંદરમાં પોતે લખે છે કે દુનિયા શું છે? એક મોટા મધના ટીપાની જેમ છે, ગૂંથની જેમ છે. જો હકીમની વાત છે, હકીમ એટલે જેના પાસે હિકમત હોય, એક મધનો મોટો ગૂંથ પડ્યો હોય, ટીપો પડ્યો હોય, એની જેમ આ દુનિયા છે. સમજ્યા વાત? દુનિયાને મધનો ટીપો. પછી સમજાવે છે એની વાત પોતાના શાગીર્દો. કેવી રીતના કે છે એક નાની એવી કીડીને શું કે તમે ઓલી ગરમીમાં નીકળતી હોય છે ઘરોમાં, મીઠાણ રાખો તો આવી જાય. કાંઈ કીડી જ્યારે મધનો છાંટો પડ્યો હોય ને એ આવશે આહિસ્તા આહિસ્તા, સૂંઘતી અને આવા પછી શું કરશે? પોતાના હોઠને મધના છાંટાના બાજુમાં લઈ જશે. પછી શું કરશે? એને ચાખશે. ચાખવા પછી શું થશે? એને મીઠું લાગશે, એની મજા આવશે. હા, પેટ ભરાઈ ગયું, પાછી વળશે. કે છે ના, આ તો બરાબર સરખું નથી, વળી પાછી આવશે. પાછી આવ્યા પછી પાછો એને તમન્ના થશે હજી જરાક એમાંથી વધારે લો, વળી પાછી વળશે. પાછી આવશે ને પાછી તમન્ના થશે કે હજી જરાક એમાંથી લો, આ તો બહુ મોટું ટીપું છે અને આમાં તો લજ્જત બહુ આવી રહી છે, મીઠાશ છે આમાં. અને હકીમ કહે છે એક વખત એવું આવશે કે એ કીડી ચાકતી એને એમ થશે કે લાઈને એના અંદરમાં જ ગરી જાવ તો એનાથી વધારે લિજ્જત આવશે. અને વખત એવો આવે છે કે કીડી શું કરે છે? વધારે લિજ્જત લેવાના માટે એ મધના ટીપાના અંદરમાં ગરી જાય છે. પછી શું થાય છે? ના એનું પેટ ભરેલું હોય છે, મધના ટીપાના અંદરમાં ફસાઈ જાય છે, બહાર નીકળવાની કોશિશ કરે છે અને આખિરકાર નથી નીકળી શકતી, હાથ પગ મારે છે ને પછી અંત એનો શું હોય છે? મોત. કઈ આ દુનિયા પડી મધના ટીપાની જેમ છે કે ઇન્સાન જોઈને ખપતું હોય એટલું લઈને જો છેટો હટી જાય ને તો કામયાબ છે. એને નજાત મેળવી લીધી આ દુનિયાના અંદરમાં.
જેવી રીતના ઔલિયાઓએ નજાત મેળવી, જેવી રીતના આપણા માસૂમીને નજાત મેળવી, જેવી રીતના આપણા ઇમામોએ નજાત મેળવી, જેવી રીતના આપણા ઉલમાઓ બુઝુર્ગીન એ લોકોએ જેવી રીતે સાલેહીન લોકોએ નજાત મેળવી, જેટલું ખપતું હતું એટલું લઈને ગયા અને એના બાદ જે છે એનાથી નજદીક ના ગયા, પણ એ લોકો ગુમરાહ થઈ ગયા, એ લોકો નજાતના રસ્તાને ભૂલાવી દીધા, એ લોકો પોતાની જાતને ખતમ કરી દીધા. જે લોકોએ શું કર્યું? આ દુનિયાની અંદરમાં ગર્ક થઈ ગયા, પછીનો રસ્તો બીજો કોઈ નથી, હાથ પગ મારે અને છેલ્લે પછી શું છે? એનું મોત છે. જ્યારે મોત એના સામે આવશે ત્યારે એને હકીકત ખબર પડશે કે હું આ કયા મકસદના માટે અલ્લાહે મને મોકલાવ્યો હતો અને કયા મકસદ ઉપર હું મારી જિંદગીને શું કર્યો? ખાતિમો કર્યો. આ અસલ મકસદ છે સમજવાનો હઝરત ઇન્સાનને. એટલા માટે મોલાએ કાયનાત અમીરુલ મુમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ કેટલી બહેતરીન હદીસ છે અમીરુલ મુમિનીન. તમે જો અમીરુલ મુમિનાન ફરમાવે છે હુબ્બુદ દુનિયા રાસુ કુલ્લુ ખતાયા. ઇન્સાનના માટે સમજવા માટે આ જ કાફી છે હઝરત અમીરુલ મુમિનીનની હદીસ. હુબ્બુદ દુનિયા, દુનિયાની જે મોહબ્બત છે એ શું છે? રાસુ કુલ્લે ખતિયા, માથું છે હર ગુનાહ. અને પછી અમીરુલ મોમિનીન કે વઅવ્વલુ કુલ્લે ઝંબ, અને હર જે ગુનાહ કરવાનું કારણ બને છે એ ગુનાહ કરવાના પાછળનું સૌથી પહેલું કારણ શું હોય છે? દુનિયાની મોહબ્બત. આજે આપ જો દુનિયાના અંદરમાં એક ભાઈનો હક કેમ ખાઈ જાય છે? ભાઈઓ ભેગા થઈને બહેનોનો હક કેમ ખાઈ જાય છે? એક મોમિન બીજા મોમિન ઉપર જુલ્મ કેમ કરે છે? એક દેશ બીજા દેશ ઉપર જુલ્મ કેમ કરે છે? એટલા માટે કે એને શું છે? હુબ્બ દુનિયા. કેવી રીતના હું દુનિયાને હાસિલ કરું, કેવી રીતના મારા માલમાં વધારો થાય, કેવી રીતના મારા ઓહદામાં વધારો થાય, એના સારું થઈને તમે જો જંગો કેટલી થઈ. આજે તમે જોજો પાલેસ્તીનની હાલત. પાલેસ્તીનની હાલતનું કારણ શું છે? તમે જો એના મૂળના અંદર, એની રાસિંગના અંદરમાં હુબ્બુદ દુનિયા છે. કેવી રીતના ઇઝરાયલને ખપે છે કે આ જમીનનો ટુકડો પણ જે બાકી રહી ગયો છે ને એમાં પણ ત્યાં લોકોને હટાવી અને આ જમીનને હું મારી લેલું, ખાઓ બસ મળી જાય. તમે જે જગ્યા ઉપર જોશો દુનિયાના અંદરના, જ્યાં પણ જુલ્મ થાય છે, જ્યાં પણ હક તલબી થાય છે, જ્યાં પણ હક લેવામાં આવે છે દુનિયાના અંદરમાં, એના પાછળનું કારણ ખૂબ દુનિયા છે. માટે મૌલા અમીરુલ મુમિનાને કહ્યું કે આ એ વસ્તુ છે કે જે હર બુરાઈની શું છે? ખરાબીની જડ છે. અને જો દુનિયાના અંદરમાં, તારીખના અંદરમાં, ઇતિહાસના અંદરમાં ઘણા એવા વાકિયાત આપણા સામે છે ભાઈ, કે જેઓનું માજી સારું હતું, માજી એટલે પાસ્ટ, જેનું જે જમાનામાં જીવી રહ્યું હતું એ જમાના સુધીની હાલત સારી હતી, પણ એનું મુસ્તકબિલ, એનું ફ્યુચર શું થઈ જાય છે? ખરાબ થઈ જાય છે. કેવી રીતના? કાઝી શોરે આપણા સામે દાખલો છે. જ્યારે મૌલા અમીર મુસ્લિમ મદીનાથી કૂફા આવ્યા, પોતાના દીકરાને કોના પાસે રખાવ્યા? કાઝી શોરે પાસે. કેમ? કાઝી શોરે એક નેક, મુત્તકી અને એક સારામાં સારો ઇન્સાન, આલિમે બા અમલ હતો એ જમાનામાં. અમાનત સમજીને બચ્ચા દીધા. અને એ જ કાઝી શોરેનો જે માજી હતો, પાસ્ટ હતું કે બહુ સારો નેક. અને જ્યારે એક જમાનો એવો આવ્યો, એ જ કાઝી શોરેના પાસે ઇબ્ને ઝિયાદ એક લેત્ર મોકલે. અને લેત્રમાં લખેલું તો અગર કાઝી શોરે તું ફતવો નહીં આપીશ ને ઇમામ હુસૈનના વિરુદ્ધના અંદરમાં કતલ કરવા માટે, કારણ કે કુફાથી સૌથી વધારે ગયા હતા કુફીઓ. શામનું લશ્કર ઓછું હતું, કુફાનું લશ્કર વધારે હતું. કે આ કોના હુકમ પર જાય? તો કયું કાઝી શોરે અગર હુકમ આપે તો એ કુફીઓ રાજી થઈ જશે જંગ કરવા માટે ઇમામ હુસૈનના સાથ. વિચાર કરો પાસ્ત કેવું હતું કે જેના પાસે મુસ્લિમ ઇબ્ને અકીલ બચ્ચાઓ મૂક્યા, નેક. ફ્યુચર કેવું થઈ ગયું? તમે જો જ્યારે કાગળ મળે છે ને અને નીચે લખેલો કે અગર તું નહીં માનીશ તો બે વસ્તુ છે, યા તારી જાન જશે યા તને માલ મળશે.
માલ, હુબ્બુ દુનિયા તમે છે. કાઝી શોરે જેવો ઇન્સાન જેના ફતવા ઉપર આખું કુફા અમલ કરતું હોય, પૈસાની રમક, પૈસાની રોનક, કઈ વાંધો તેમાં શું મોટી વાત છે, લાવ કાગળ આવ્યો, મેં લખી દીધું કે ઇમામ હુસૈન અલૈહિ સલાતુ વસલામ જમાનાના ખલીફા યઝીદના સામે શું કર્યા છે? નઉઝુબિલ્લાહ, ખુરૂજ કર્યા છે. અને ખુરૂજ કરનાર ઉપર કતલ વાજિબ છે. માટે તમે એક કુફીઓ જાઓ, કરબલાના અંદરમાં જઈ અને હુસૈન ઇબ્ન અલીના સાથમાં લડો. હતો કોણ? કાઝી, આલિમ, નેક, મુત્તકી, ફતવો આપનાર. એક દુનિયાની નાની એવી મોહબ્બત હુસૈનનો કાતિલ બનાવી દીધી છે. રાસો કુલ્લે ખતિયા, એમ નથી કીધું મોલાએ કાયનાત. હર ચીજનું મૂળ છે આ હુબ્બે દુનિયા. અગર ઇન્સાન સમજી જાય ને કે મને આ દુનિયાના અંદરમાંથી મારી જરૂરત કરતા વધારે અગર ગોતવાની કોશિશ કરીશ, જરૂર બજરૂર હું શું કરીશ? આ દુનિયાના અંદરમાં ગુનાહોના રસ્તાના તરફ જઈશ. આ એનો દાખલો છે. જેનાથી આગળ વધો તારીખના અંદર હજારો તમને એવા દાખલા મળશે કે જેના અંદરમાં આપણા સામે આવશે કે દુનિયાની મોહબ્બતોએ એમને કેવી રીતના જમાનાના ઇમામોના વિરુદ્ધમાં કરી દીધા, હુજ્જતે ખુદાના વિરુદ્ધમાં આવી ગયા. તલ્હા અને ઝુબૈર તમે જો, કેવા સહાબી જેનું નામ આજે પણ ઇજ્જતથી લે છે આપણા મુસલમાન ભાઈઓ. તલ્હા અને ઝુબૈર એ જમાનામાં રસૂલે ખુદા સાથે જંગો કરવા જતા, અને જ્યારે જંગો કરતા તો અલ્લાહના રસૂલ આફરીન કહેતા. કેવું એનું માજી, એનું પાસ્ત કેવું સારું હતું. ઇસ્લામની બુનિયાદી જંગોના અંદર મેં લોકો ભાગ લીધા. અલ્લાહના રસૂલના જમાના સુધી તો સારા, અલ્લાહના રસૂલ પછીના 3 ખલીફા આવ્યા ત્યાર સુધી હાલતા રહ્યા બરાબર, અને મોલાએ કાયનાતના બિલકુલ સાથ માર્યા. ઉસ્માન બિન અફ્ફાન ખલીફાનો જ્યારે કત્લ કરવામાં આવ્યું તેમ છતાં પણ એ મોલાએ કાયનાતના સાથે રહ્યા. અને જ્યારે મોલાએ કાયનાતની હુકુમત મેળવી તો એના દીકરા મોહમ્મદ બિન તલ્હાને કાગળ લઈને મોકલાવે છે, જાને ઇમામે અલીને કે ક્યારથી અમે તો ઇસ્લામનો સાથ આપી રહ્યા છે, અલ્લાહના રસૂલના સાથમાં અમે જંગો કરી છે. યા અલી, પહેલા ખલીફાનો જમાનો આવ્યો અમે તમને ના મૂક્યા, બીજાના જમાનો આવ્યો ત્યારે પણ અમે તમને ના મૂક્યા, તમારા સાથમાં રહ્યા. ત્રીજા ખલીફાનો જમાનો આવ્યો, યા અલી અમે તમને ના મૂક્યા ને તમારા સાથમાં રહ્યા. હવે તો તમે હુકુમત ઉપર આવી ગયા છો, આનો બદલો શું? તમે જો છો તો મોલાએ કાયનાત પૂછાવે છે શું બદલો માંગે છે? જા જવાબ લઈ આવો. તો બદલો માંગી રહ્યા હતા કે મને બસરાનો અને ઝુબૈરને શું બનાવો? કુફાનો ગુવેરને. એને ઓહદાની લાલચ, દુનિયાની લાલચ, કે અલ્લાહના રસૂલના સાથથી જંગ કરીને આવેલા મોલાએ કાયનાતના પાસે પહોંચે છે અને આખીરમાં કહે છે યા અલી હવે હુકુમતમાં આવ્યા, હવે અમને શું આપો? તમે કુર્સી આપો. તમે વિચાર કરો કેવી રીતે હુજ્જતે ખુદાની સામે આવી જાય છે ઇન્સાન. અને જ્યારે મોલાએ કાયનાત કહ્યું કે હું તમને અમાનતદાર નથી સમજતો, જેના દિલના અંદરમાં કુર્સીની મોહબ્બત હોય, જેના દિલના અંદર દુનિયાની મોહબ્બત હોય, હું કેવી રીતે એમને કુફા અને બસરા આપી દઉં? અલી કોઈ દિવસ નહીં આપે. હવે તમે જો કે લોકોની હાલત કેવી થાય છે કે અલી ના પાડી, હા કઈ વાંધો નથી, આવ્યા ઉમ્મુલ મોમિનીન પાસે, મક્કાથી મદીના આવ્યા. ઉમ્મુલ મોમિનીન સમજજો તમે. અને આવીને કહ્યું કે ઉસ્માનનો ખૂનનો બદલો આપણા પર વાજિબ છે લેવો, જો ફિતનો ઉભો કર્યો. શું કરશો? કાંઈ ના, લશ્કર ભેગું કરો ને આપણે જાય અને જમલની જંગ થાય અને ત્યાં આગળ પછી આપણે જોઈ નાખશું. એક સિર્ફ હુકુમતની કુર્સી ન મળી સહાબીએ રસૂલ હતા, જેના માટે અલ્લાહના રસૂલે એમની ફઝીલતના વખાણ કર્યા. અને એક મોટા જંગના અંદરમાં કુર્સી ન મળવાની લાલચમાં, દુનિયા ન હાસિલ થવાની લાલચમાં આખી જંગે જમલને શું કરી છે? લોકો બરપા કરે છે. કેટલા 30,000 મુસલમાનોનું ખૂન વહે છે. એક રિવાયતમાં છે 5,000 મૌલાએ કાયનાતના લશ્કરનું ખૂન વહે છે. અને આખિરકાર તલ્હા અને ઝુબૈરને એ જંગના અંદરમાં શું કરવામાં આવે છે? મારવામાં આવે છે. મરવાને એમ કહીને મારે છે કે આ તલ્હા એ તો જે ઉસ્માનના ખૂનના અંદરમાં હતો એનું લશ્કર એને મારે છે. હવે મને કયો, અલ્લાહના રસૂલના સાથે રહ્યા,
જંગો કરી, મોલાએ કાયનાત સાથે જિંદગી કરી અને આખિરમાં મોત કેવું હોય. ચીજો સમજવાનો છે ઇતિહાસને. જ્યારે પણ ઇન્સાન દુનિયાની મોહબ્બતના તરફ આગળ વધે, આ ઇતિહાસને સમજવાનો છે. ઇતિહાસમાં દુનિયાએ કોઈને નથી મૂકી, ચાહે સહાબાએ રસૂલ કેમ ના હોય, મોટામાં મોટા સાલિહીન અને આબિદીન કેમ ના હોય, અગર એમની જર્રા બરાબર પણ લાલચ અગર દુનિયાની તરફ છે, દુનિયા તરત ખેંચી લે છે અને એમને જન્નતીથી જહન્નમીના તરફ બોલાવી દે છે. માટે કોશિશ કરીએ આપણે આપણી જિંદગીના અંદર. અલ્લાહના રસૂલ કહે, યાતી અલા ઉમ્મતી ઝમાનુન, એ જમાનો આવશે મારી ઉમ્મત ઉપર, યુહિબ્બુન દુનિયા, દુનિયાની મોહબ્બતોમાં ગર્ક થઈ જશે. બીજા કોઈ નહીં. ક્રિશ્ચિયન બારામાં નથી બોલ્યા, યહૂદી બારામાં નથી બોલ્યા. મારી ઉમ્મત, ઉમ્મતી, મારી ઉમ્મત. અલ્લાહના રસૂલ કહે છે કે લોકોની હાલત દુનિયાની મોહબ્બતોમાં ગર્ક થઈ ગયેલા જેવી હશે. તો અઝીઝાને મોહતરમ, આપણે આપણી ચીજને આપણે પોતાને અહેસાસ કરે, જોઈ સમજે, એનાલિઝે કરે કે મારી હાલત આ ઈ જમાનાનો કે જે જમાનાની વાત અલ્લાહના રસૂલે 1400 વર્ષ પહેલા કરી છે. આયા શું હું ઈ કેટેગરીમાં આવું છું? શું વાક્યન મારા દિલના અંદર એવી મોહબ્બત છે કે મને જે છે બીજું કાંઈ નથી દેખાતું દુનિયા સિવાય? મને કાંઈ ચીજ અંદરમાં મને લિજ્જત નથી આવતી, સિર્ફ અને સિર્ફ દુનિયા હાસિલ કરવાના અંદરમાં લિજ્જત આવે છે. તો સમજવું કે અલ્લાહના રસૂલે જે કીધા હતા એ ઉમ્મતના લોકોના અંદરમાં મારો શુમાર અને મારી ગણતરી છે. અઝીઝાન હું તમે આ વાતને કન્ટિન્યુ કરશું તેમ નથી મારા પાસે, પણ ઇન્શાઅલ્લાહ આ વાતને હજી હું ખોલીશ અને આગળ હું લઈ જઈશ ઇન્શાઅલ્લાહ કાલની મજલિસના અંદર કે દુનિયા અને દુનિયાની મોહબ્બત ઇન્સાનના માટે કેટલી ખતરનાક છે અને કેવી રીતે ઇન્સાન આ દુનિયાની મોહબ્બતમાં, મોહ અને માયામાં ફસાય છે અને પોતાની આખિરતને શું કરે છે? બરબાદ કરી નાખે છે. માટે કોશિશ કરી કહેવાનો કોન્ક્લુઝન આજની મજલિસ તો એ છે કે આખિરતને મદ્દેનજર રાખે, ખુદાની જાતને મદ્દેનજર રાખે, પોતાના જમાનાના ઇમામને મદ્દેનજર રાખે, પોતાના ઈમાનને મદ્દેનજર રાખે. વધવું છે તો ઈમાનમાં આગળ વધે. લાલચ કરવી છે તો પોતાના તકવાને હાસિલ કરવા માટે ઇન્સાન લાલચ કરે. અગર એને કઈ પામવું જ છે આ દુનિયાના અંદરમાં તો ખુદાને પામવાની કોશિશ કરે. એટલા માટે કે જ્યારે પણ ઇન્સાન ખુદાને મૂકી આખી કાયનાતને અગર મેળવી પણ લેશે તો એને શું મેળવ્યું? ઇમામ હુસૈન કહે છે, અને અગર આખી કાયનાત એને ના મળી, ખુદાની મોહબ્બત એને મળી ગઈ તો એને શું ખોયું આ દુનિયાની અંદર? કરબલા વાળાનો આજ તો પૈગામ છે ને, આપણે જે રોય છે 1400 વર્ષથી, શીખે છે 1400 વર્ષથી, જે સંદેશો ને જે મેસેજ લે છે ઇમામ હુસૈન અને એના અસહાબથી, તો ઈ જ છે ને કેવી રીતે પોતાની દુનિયાઓને એ લોકો મૂકીને આવ્યા કરબલાના મેદાનમાં. તમે એમ ના સમજો કે એ ફકીર હકીર હતા, ખાવાના વાંદા હતા, ધાન ખાવાનું નહોતું, ગામમાં ઓટલે સૂતા હતા અને ત્રોતવારમાં પડ્યા રહેતા હતા, એવાને પકડીને ઇમામ હુસૈન લઈને કરબલાના મેદાનમાં આવ્યા. એ લોકો પણ સારા કબીલાના અંદરના શોતા રિસ્પેક્ટફુલ ઇન્સાનો હતા, બિઝનેસમેન હતા, જે લોકો પાસે મોટી મોટી દુનિયાના માલિકો હતા. એ જમાનાના મોટા મોટા તાજીર અને બિઝનેસ કરવા વાળા હતા. એવા પણ ઇમામ હુસૈન સાથે સામેલ હતા, પણ સિર્ફ એમના નજરમાં કોણ હતું? ખુદા હતો. માટે દુનિયાની મોહબ્બતોને મૂકી હુસૈનના સાથમાં જોડાણા અને કરબલાના મેદાનના અંદરમાં આવ્યા. જે લોકો દુનિયાના માટે આવ્યા એ પણ હતું, કાલે ઇન્શાઅલ્લાહ દાખલા મૂકીશ, પણ જે હુસૈનના સાથે ખુદાને પામવા માટે આવ્યા. અઝીઝો, મકસદ આપણો ખુદાને પામવું છે, દુનિયાને પામવું નથી. જે આજે આપણે આ દુનિયાના અંદરમાં શીખી રહ્યા છીએ ને વેસ્ટર્ન કલ્ચરથી, દુનિયા 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 દુનિયા, આપણો મકસદ દુનિયા નથી. દુનિયા પુલ છે આખિરતમાં જવા માટે. આ દુનિયાને એવી રીતે લઈએ, એવી રીતે ઉપયોગમાં લઈએ તાકી આખિરત આપણી સુધરે, આપણા તકવામાં, આપણા ઈમાનમાં, આપણા ખુદાના રસ્તાના અંદરમાં આગળ માટે દુનિયાનો ઉપયોગ કરે. ન કે બધું મૂકી અને દુનિયાને પોતાના માટે સર્વા બનાવી અને આ દુનિયાને હાસિલ કરવા માટે પોતાની જાતને જે છે ખરાબ કરી નાખે, પોતાના ઈમાનને ખરાબ કરી નાખે, પોતાની આખિરતને તબાહ અને બરબાદ કરી નાખે.
અઝીઝાને મુહતરમ, તો કરબલાના મેદાનમાં જ્યાં લોકો આવ્યા એ દુનિયા જોઈને નહોતા આવ્યા, દુનિયા જોઈને સામેના લશ્કરમાં અહીંયા જે હતા એ ખુદાને પામવા માટે આવ્યા અને માટે જ્યારે તીરો આવ્યા તો છાતી ઉપર લીધા, જ્યારે એમને જખમો દેવામાં આવ્યા તો હસતા હસતા એ લોકો એ જખમોને જે છે કબૂલ કર્યા, કારણ કે એમને ખબર હતી કે જે રસ્તો અમે લીધા છે એ રસ્તો કામયાબી અને નજાતનો રસ્તો છે. એટલે તમે જો નાના નાના બચ્ચાઓની કુરબાનીઓ આપણે પડે છે, કાલે જનાબે સકીનાની કુરબાનીને આપણે પડી, શું દુનિયાના અંદરમાં એવો દાખલો ને એવો મિસાલ મળી શકે? કોઈ જગા ઉપર તમને એવો દાખલો દોસ્તો અઝીઝો નહીં મળે. જનાબે સકીના સલામુલ્લાહ અલૈહાની જે મુસીબતોના દાખલા આપણા સામે છે, આ અય્યામ, આ રાતો અને આ દિવસો જે ચાલી રહ્યા છે, અહેલે બેતની અસીરીની રાતો અને દિવસો છે. એ લોકોના હાથોમાં હથકડીઓ હતી, પગોના અંદર બેડીઓ હતી, ગળામાં રસ્સીઓ નાખી અને અહેલે બેતને અસીર કરવામાં આવ્યા હતા. અને એક રસ્સીના અંદરમાં કેટલા ગળા એક સાથે બાંધવામાં આવ્યા હતા. અને જ્યારે આ કાફલો ઇબ્ને ઝિયાદના દરબારમાં કૂફામાં પહોંચે છે તો ઇબ્ને ઝિયાદ એક મર્તબા મલઉન શિમરથી સવાલ કરે છે, એ શિમ્ર, અગર મને કોઈ પૂછે કે મારા લશ્કરના અંદરમાં સૌથી કઠણ દિલનો કોણ હોય તો એ શિમ્ર હું તને તારું નામ લઉં. તારું દિલ કસવતુલ કલ્બ છે, પાણા કરતા પણ વધારે કઠણ છે. ઇબ્ને ઝિયાદ કહી રહ્યો છે શિમરથી. પણ એ શિમર એ તો બતાવવા કરબલાનો જે આખો બનાવ બન્યો, એ બનાવના અંદરમાં કોઈ એવો વખત પણ આવ્યો કે તારા જેવો પાણા જેવો કઠણ દિલનો માણસ પણ એના દિલમાં પણ રહમ આવી હોય. ત્યારે ઇબ્ને ઝિયાદે સવાલ કર્યો અઝાદારો, તો શિમરે મલુને શું જવાબ આપ્યો? કે ઇબ્ને ઝિયાદ, હા, એક મોકો એવો હતો કે જ્યાં મને પણ રોવું આવી ગયું. કે કયો મોકો? તો કે છે કે હું શું જોયું, જ્યારે હુસૈન ખૈમામાં આખરી રૂખસતી કરીને આવે છે અને જ્યારે હુસૈન ખૈમાના દરવાજાથી બહાર નીકળે છે તો મારી નજરોએ શું જોયું કે એક નાની એવી 4 વર્ષની બચ્ચી જમીને કરબલા ઉપર બેઠી છે અને એની હાલત એવી છે, રાય તો બાકિયતન, એ રડી રહી છે જોશ જોશથી કરબલાની જમીન ઉપર બેસીને. શિમ્ર મલૂન કહી રહ્યો છે. અને આ જ્યારે હું હાલત જોઈ તો મારું દિલ પણ શું થઈ ગયું, મારા દિલના અંદરમાં પેનથી એક મારી આંખમાં પણ આંસુ ભરાય એવા કે આ હાલતના અંદરમાં નાની એવી બચ્ચી જમીને કરબલા ઉપર શું રડી રહી છે. કે જે હું જોયું એ ખૈમાનો જ્યારે પડદો ઉઠ્યો અને હુસૈન ઇબ્ન અલી બારે આવ્યા તો એ નાની બચ્ચીને રોતી જોઈ તો ઇમામે હુસૈન ઇબ્ન અલી જે છે બેસી ગયા અને બચ્ચીના પાસે અને પોતાના બંને હાથોથી બચ્ચીના ગાલ ઉપર જે આંસુ વહી રહ્યા હતા. અઝાદારો, એક બાપ અને બેટીની મોહબ્બત તમે જો કે જનાબ ઇમામે હુસૈન શિમર કહે છે પોતાના હાથથી એના નાના એવા બચ્ચાના જે આંસુને લૂસે છે અને એના બાદ એના કપાળ ઉપર એની પેશાની ઉપર બોસો આપે છે. તમને ખબર છે શિમર કે છે વખત કે ઇબ્ને ઝિયાદ મારી નજરોએ શું જોયું કે નાની બચ્ચી સવાલ કરે છે, બાબા હું કાલેથી સાંભળી રહી છું કે બીબીઓ એમ કે છે, એ સકીના, અરે કાલે તું યતીમ થવાની છે. બાબા, યતીમી કોને કહેવામાં આવે છે? બાબા, યતીમી કોને કહેવામાં આવે છે? તમે જો 4 વર્ષની દીકરી બાપથી સવાલ કરે છે, યતીમ કોને કહેવાય? ઇમામે હુસૈન, તમને ખબર છે, કરબલાની ખાક એક મુઠ્ઠીમાં ઉપાડે છે અને ઉપાડવા પછી નાની એવી સકીનાના માથા ઉપર રાખે છે, કહે છે, બેટા, યતીમી આને કહેવાય કે જેના બાપનો સાયો બાળકના માથા ઉપર ન હોય.
હવે નાની બચ્ચી પાછો સવાલ કરે છે, બાબા અગર કોઈ યતીમ થઈ જાય, સિમર રિવાયત કરનાર છે કે બાબા અગર કોઈ યતીમ થઈ જાય તો એના સાથે શું કરવામાં આવે છે? તો ઇમામ હુસેન જવાબ આપે છે, બેટા એના માથા ઉપર મોહબ્બતથી હાથ ફેરવવામાં આવે છે, એના સાથે પ્યાર કરવામાં આવે છે, એને દિલાસો દેવામાં આવે છે. જનાબે સકીના પોતાના મગજના અંદરમાં વાતને રાખી દે છે કે હા, સૈદાનીઓ કીધા હતા ને કે હું કાલે યતીમ થઈશ તો મને પણ કોઈ મોહબ્બત કરવા વાળું હશે, મારા માથા ઉપર હાથ ફેરવા વાળું હશે. હા અઝાદારો, જનાબે સકીના જોઈ છે શામે ગરીબા જ્યારે યઝીદની ફૌજ હમલો કરે છે અને જ્યારે સિમર તમાચા મારે છે તો જનાબે સકીના કે છે, ભૂવી અમ્મા, અરે મારા બાબા તો કહેતા હતા યતીમના સાથે મોહબ્બત. જનાબે સકીના મક્તલનો રૂખ કરે છે, એ બાબા, અરે તમે હમણાં શીખાડીને ગયા, મોહબ્બતનો તકાજો ક્યાં ગયો બાબા? અરે સિમરે એવો તમાચો માર્યો, અરે ખોલીએ મારા ગોશવારા છીના. એ બાબા જરાક જો, મારા કાનોમાંથી ખૂન છે. એ બાબા મારો કુર્તા માગ છે. એ બાબા શું આ યતીમના સાથે અલ્લાહ વલાનતુલ્લાહ